નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધોરાજી અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો। સવારથી ધોરાજીમાં વરસાદી વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પાણી થઈ ચૂક્યા છે। ધોરાજીમાં અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વહેલી સવારથી મેઘરાજાની શાહી સવારી અહીં વરસી રહી છે। ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે। સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ। ભારે વરસાદ વરસ્યો। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। રોડ રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે। વિરામ બાદ જેતપુરમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જેતપુરમાં વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તો વિરામ બાદ ફરી એક વખત જેતપુરમાં વરસાદી માહોલ છવાયો છે। મેઘરાજાએ વિરામ લીધો અને હવે ફરી એક વખત તેમની શાહી સવારી આવી છે। વિરામ બાદ જે વરસાદ વરસ્યો તેના કારણે ઠંડકનો અહેસાસ પણ લોકોને થઈ રહ્યો છે। ગરમીથી બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। ઝરમર વરસાદ કેટલાક વિસ્તારમાં ખાબક્યો તો ક્યાંક ભારે વરસાદ વરસ્યો હતો અને આ સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ એકાએક વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી 15 ઓગસ્ટથી, પરંતુ તે પહેલા 14 ઓગસ્ટે પણ મેઘરાજા અનેક વિસ્તારોમાં વરસી રહ્યા છે। જેતપુરનો પણ તેમાં સમાવેશ। રોડ રસ્તા ભીંજાઈ ગયા છે। ઝરમર વરસાદની લોકોએ મજા પણ માણી હતી। જોકે જે ધંધા રોજગાર અર્થે જતા લોકો છે તેમને થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। જેતપુર જે હવે વરસાદી પાણીથી ભીંજાયું છે, રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે અને સતત જો આ રીતે જ વરસાદ ખાબકશે તો નદી નાળાઓમાં નવા નીરની આવક જોવા મળશે। ખેડૂતોએ ખાસ કરીને ખુશી વ્યક્ત કરી છે। તો આ તરફ ઘણા એવા વિસ્તારો છે, શહેરી વિસ્તારો, જ્યાં પણ વરસાદ ખાબકતા જ ઠંડકનો અહેસાસ લોકોને થયો। તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા અને જે લોકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે સવારના સમયે લોકો ધંધા રોજગાર અર્થે જતા હોય છે અને તે દરમિયાન એકાએક વરસાદ આવતા જ લોકોને રેનકોટનો સહારો લેવો પડ્યો, છત્રીનો સહારો લેવો પડ્યો। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, અત્યારે જેતપુરમાં કેવા પ્રકારનો માહોલ? ચોક્કસ દીપા, જેતપુરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા ખેડૂતોના તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જેતપુરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં બી ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે। જેતપુર તીનબત્તી ચોક, અમરનગર રોડ, ઇસ્ટર્ન ચોક, દેસાઈવાડી, ખોડાપર સહિત વિસ્તારમાં ભારે વરસાદ વિરામ બાદ ફરી વરસાદ થતા જેતપુર વાતાવરણમાં ઠંડક પસરી અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જી દીપા। આભાર મુનાફ જાણકારી આપવા માટે। વાપીમાં પડેલા ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। જીઆઈડીસીના ડુંગરા ગાર્મેન્ટ ઝોનમાં રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા। અહીં 100 થી વધુ કંપનીઓ આવેલી છે। ગાર્મેન્ટની સાથે ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને પેકેજિંગ ઉદ્યોગની પણ કંપનીઓ અહીં ધમધમે છે, જેમાં માલ સામાનની હેરફેર કરતા નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે। પણ ખરાબ રસ્તાના કારણે કંપનીમાં આવતા ભારે વાહનોને મુશ્કેલી પહોંચી રહી છે। બીજી તરફ કર્મચારીઓ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રસ્તાના સમારકામ બાબતે ઉદ્યોગપતિઓએ અનેક રજૂઆતો કરી, છતાં નક્કર કામગીરી ન થતા તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે। રસ્તાની હાલત વરસાદ પછી તો અત્યંત જ ખરાબ છે। મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, ફિલિંગ થતું નથી પ્રોપર, અને પાઇપલાઇનનું કામ બી જે અધૂરું છે રસ્તાઓની બાજુમાં જ અધૂરું રાખીને છોડી દેવામાં આવ્યું છે। પાણી ભરાઈ જવાને કારણે આજે પાઇપલાઇનનું ખાડાઓ છે તે દેખાતા નથી અને અસંખ્ય માણસો જે અહીંયા મજૂરો કામ કરવામાં આવે છે તેને અકસ્માતનો ભય સदैव રહે છે। रास्ते की हालत तो इतना ख़राब है 2-2.5 महीने से कि लोग मोटरसाइकिल लाकर गिरते रहते। डेली 1-2 अकस्मात होता ही रहता है और कहीं फटल तो नहीं हुआ मगर हौसलाई तो करना ही पड़ता है। और बार जो है हमने जीआईडीसी के ध्यान लेटर में लिख करके दिया है कि उसको कुछ किया जाए, लेकिन अभी तक उन्होंने संज्ञान लिया नहीं है।
હવે આગળ વાત કરીશું સરકારી શાળાઓમાં શિક્ષકોની ગેરહાજરી વિશે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વધુ એક શિક્ષિકા 1 વર્ષ કરતા વધુ સમયથી ગાયબ છે। અંબાજી નજીક રાણપુરના ઉદાવાસ પ્રાથમિક શાળામાં આચાર્ય બીનાબેન 1 વર્ષ કરતા વધુ સમયથી હાજર નથી થયા। બીનાબેને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પત્ર આપ્યો હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું। વધુમાં તેમણે કહ્યું હતું કે લાંબા સમયથી આચાર્ય બીનાબેન પટેલ શાળાએ નથી આવતા। શાળા સ્તરેથી અધિકારીઓને તમામ જાણકારી આપી હતી, પરંતુ તેમનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું। ઉદાવાસની શાળામાં 3 જ શિક્ષકો છે। શાળામાં એક શિક્ષકની ઘટ છે। તેની અસર બાળકોના ભણતર પર પડી રહી છે। શાળાના ઓરડા પણ જર્જરિત હોવાનું ઇન્ચાર્જ આચાર્યએ જણાવ્યું હતું। આ શાળામાં આચાર્ય બીનાબેન પટેલ 14 મહિના પહેલાં પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપેલ છે અને ચાર્જ સુપ્રત કરેલ છે। સદર નિવૃત્તિ અમે ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડેલી છે। હજી સુધી ગ્રાહક રાખેલ નથી। સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 3 ભૂતિયા શિક્ષક હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં 2 શિક્ષિકા 2022થી ગાયબ છે, તો ઉર્દુ શાળામાં ફરજ બજાવતા શિક્ષક નવેમ્બર 2021થી શાળામાં દેખાયા જ નથી। આ 3 ભૂતિયા શિક્ષકની વાત કરવામાં આવે તો સુરત મહાનગરપાલિકા સંચાલિત અબ્બાસ તૈયબજી ઉર્દુ પ્રાથમિક શાળા નંબર 275માં મોહમ્મદ અમીન નામના શિક્ષકની વિદ્યા સહાયક તરીકે પસંદગી થઈ હતી। 16 ઓક્ટોબર 2021માં તેઓએ શાળામાં ફરજ પર હાજર થયા હતા, પરંતુ 15 દિવસ બાદ તેમને નોકરી માફક ન આવતા તેઓ શાળાએ દેખાયા જ નથી। બીજી તરફ ગુરુ વિજય વલ્લભ સુરી મહારાજ સાહેબ શાળા નંબર 121માં નિમિષા પટેલ નામના શિક્ષિકા સતત ગેરહાજર છે। ડિસેમ્બર 2022માં વિદેશ ગયા પછી તેઓ શાળામાં ફરજ બજાવવા માટે આવતા નથી। શિક્ષણ સમિતિએ કેનેડા ગયેલ આ શિક્ષિકાને 3 નોટિસ આપવા છતાં તેઓ નોટિસનો કોઈ જવાબ પણ નથી આપતા। તો શહેરની 190 નંબરની શાળામાં આરતી ચૌધરી કાયમી શિક્ષિકા તરીકે 8 જાન્યુઆરી 2019માં જોઈન થયા હતા। ઓગસ્ટ 2022માં વિદેશ ગયા બાદ આજ દિન સુધી તેઓ શાળાએ પરત નથી ફર્યા। તેથી આ 3 શિક્ષિકા સામે શિક્ષણ સમિતિ દ્વારા ટર્મિનેટ કરવાની તૈયારી હાથ ધરાઈ છે। એ શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી। આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી। જે શિક્ષકો હાજરી પૂરે છે, શિક્ષકો પૂર્ણ સમય માટે શાળામાં હાજર છે, એના માટે સઘન તપાસ, સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી ગેરરીતિ, આવી બેદરકારી, આવી ચોરી જે શિક્ષકો કરે છે અને એમને તંત્ર દ્વારા જે પણ અધિકારીઓ ટેકો આપતા હોય તમામના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લઈ અને એક ઉદાહરણરૂપ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવી ચોરી, આવું પાપ આચરવાની કોઈ હિંમત ના કરે। રાજ્યમાં બહુ ચર્ચિત બનેલો ભૂતિયા શિક્ષકો મામલે શાળા સંચાલક મંડળના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। ભાસ્કર પટેલે કહ્યું કે લાંબી રજા મૂકી વિદેશ ભાગી ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી થવી જોઈએ। પગાર રિકવર કરવાની સજા હળવી કહેવાય। આવા શિક્ષકો સામે દેશદ્રોહની કલમ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ। આ તો એક જાતની પ્લાન કરેલું દુષ્કૃત્ય છે, કારણ કે વેલ પ્લાન્ડ અહીંયા આ રીતે રજા મૂકવી, ત્યાં કામ કરવું, ત્યાં કમાવું ડોલરમાં, અને આ રીતની જો હોય તો સરકાર સાથે છેતરપિંડી અને દેશદ્રોહ એ જે કલમો લાગતી હોય એ કલમો લગાવીને એમની સામે કોર્ટમાં કેસ ચાલવો જોઈએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટથી શહેરના સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ તવાઈ બોલાવી બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન નહીં કરનાર વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે। છેલ્લા 6 દિવસમાં લગભગ 27 કેસ નોંધાયા છે। રજીસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારીઓ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ। રાજકોટની સોની બજારમાં હજારો બંગાળી કારીગરો રહે છે। ગત વર્ષે બંગાળી કારીગરોના વેશમાં આતંકીઓ ઝડપાયા હતા અને ત્યારબાદથી કડક એસઓપી બનાવવામાં આવી, જેને અનુસરવા માટે વેપારીઓ કટિબદ્ધ છે, પરંતુ ઘણા એવા વેપારીઓ છે જે હજુ સુધી પણ યાદી નથી આપી રહ્યા। તેમની સામે એસઓજીની ટીમ પહોંચીને કાર્યવાહી કરી રહી છે। 6 દિવસમાં 27 કેસ નોંધાયા છે। સોની બજારમાં એસઓજીનું ચેકિંગ, બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશનને લઈને આ તપાસ શરૂ કરી દેવાઈ છે। એસઓજીની ટીમ સતત કડક કાર્યવાહી કરી રહી છે।
રાજકોટ શહેરમાં એસઓજી પોલીસ, સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે જે છે સોની બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે બંગાળી કારીગરો જે કામ કરતા હોય તેમના દ્વારા રજીસ્ટ્રેશન કરાયું હતું કે કેમ તેને લઈને અત્યારે એસઓજી પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે. અલગ અલગ સોની વેપારીઓને ત્યાં દુકાને જઈને જે કોઈ કારીગરો હોય છે તેમને આધાર કાર્ડ તેમને કયા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે સહિતની વિગતો છે તે અત્યારે તપાસ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જે છે આવતા દિવસોમાં એક રાજકોટમાં લોકમેળો પણ યોજાવાનો છે અને તેની સુરક્ષાને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે છે એ તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે ગયા વખતે પણ જે બંગાળી કારીગરના સ્વરૂપમાં એક આતંકી ઝડપાયો હતો, આતંકવાદીઓ ઝડપાયા હતા. ત્યારે હાલ જે છે એસઓજી પોલીસ છે તેમના દ્વારા છેલ્લા થોડા દિવસથી કાર્યવાહી બોલાવવામાં આવી રહી છે. જે રીતના વાત કરવામાં આવે તો જે લોકોએ જે સોની વેપારીઓ છે જેમના દ્વારા રજીસ્ટ્રેશન જે બંગાળી કારીગરો છે તેમનું નિયમ પ્રમાણે નથી કરવામાં આવી રહ્યું, જાહેરનામાનો ભંગ કરવામાં આવતો હોય છે, તેવા સોની વેપારીઓ સામે પણ અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ છે તે અલગ અલગ સોનીની દુકાનોમાં જઈ અને તપાસ કરી રહી છે, ડેટા પણ મેળવી રહી છે. કેટલાક સોની વેપારીઓ એવા છે કે જેમના વિરુદ્ધ જે છે જાહેરનામા ભંગની ફરિયાદ પણ નોંધાઈ છે. જે લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નથી કરી, યોગ્ય આધાર પુરાવા રજૂ નથી કર્યા, તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન કેવિન નિમોહ સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વધુ એક સમાચાર રાજકોટથી જ. રાજકોટના ફાયર ઓફિસર અનિલ મારુ લાંચ કેસમાં એસીબીએ લાંચની રકમ કબજે કરી છે. એસીબીએ અનિલ મારુની ઓફિસમાંથી 2.30 લાખની રકમ કબજે કરી. 1.80 લાખ રૂપિયાની લાંચનું પેકેટ અને 50,000 રૂપિયાનું અન્ય એક પેકેટ મારુની ઓફિસમાંથી મળી આવ્યું. આ રકમ મામલે અનિલ મારુ સંતોષકારક જવાબ ન આપી શક્યો. મારુએ અન્ય વ્યક્તિ પાસેથી લાંચ લીધી હતી કે કેમ તે અંગે એસીબીએ તપાસ હાથ ધરી છે. અનિલ મારુએ ચાર્જ સંભાળ્યા બાદ 139 એનઓસી આપ્યા હતા. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માત બાદ ડ્રાઈવર ગાડીમાં ફસાયો. ટ્રકના કેબિનમાં આ ડ્રાઈવર ફસાયો. સચિન પલસાણા હાઈવે ઓવરબ્રિજ પરની ઘટના. ફસાયેલ ડ્રાઈવરનું ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયું. ભારે જહેમત બાદ કેબિન કાપીને ડ્રાઈવરને બહાર કઢાયો. અંદાજે 2 કલાકની મહેનત બાદ સફળ રેસ્ક્યુ કરાયું. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો ભીષણ અકસ્માત સર્જાયો અને જેમાં ટ્રકની કેબિનમાં આ ડ્રાઈવર ફસાઈ ગયો હતો. મહા મહેનતે ફાયરની ટીમે તેને રેસ્ક્યુ કરી લીધો છે અને તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 2 ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી જેમાં કેબિનમાં ડ્રાઈવર ફસાતા તેના જીવ પર જોખમ સર્જાયો હતો, પરંતુ ફાયર વિભાગે તાત્કાલિક જ પહોંચીને 2 કલાકની જહેમત ઉઠાવી આ કેબિનને કાપી અને ત્યારબાદ ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો. હવે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આસપાસના લોકોના ટોળા પણ એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. સમય સૂચકતાના કારણે જ આ ડ્રાઈવરનો જીવ બચી ગયો. 78માં સ્વાતંત્ર્ય પર્વને લઈને નડિયાદ શહેર અલગ અલગ રોશનીથી ઝળહળી ઉઠ્યું. નડિયાદ શહેરમાં આવેલ રોડ, રસ્તા તેમજ સરકારી કચેરીઓ અલગ અલગ રોશનીથી શણગારવામાં આવી. કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, સરદાર પટેલ ભવન, એસપી ઓફિસ, સર્કિટ હાઉસ સહિત તમામ બિલ્ડિંગોને અલગ અલગ રોશનીથી શણગારવામાં આવી છે. 78માં સ્વાતંત્ર્ય પર્વની ઝાંખી કરતી લાઇટિંગ પણ કરવામાં આવી. દેશમાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ખેડાના નડિયાદમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી આજે બપોરે 3 વાગે નડિયાદ હેલીપેડ પહોંચશે. ત્યાંથી સરદાર પટેલના નિવાસસ્થાને જશે અને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાંથી સીએમ સંતરામ મંદિરમાં દર્શન માટે જશે. સાંજે 4:30 કલાકે તેઓ એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યારે 6:30 કલાકે હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે, જેમાં કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે 15મી ઓગસ્ટે સવારે 8 વાગે એસઆરપી ગ્રાઉન્ડ જવા રવાના થશે. સવારે 9 કલાકે ધ્વજવંદન સાથે ઉદ્બોધન કરશે. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.